અહીંયા આપણે છે પ્રાણી કોષ કે વનસ્પતિ કોષ, પર્ટિક્યુલરલી પટલયુક્ત કોષ કેન્દ્ર ધરાવતા એ કોષોને આપણે શું કહીએ છીએ? એવા કોષોને યુકેરિયોટિક્સ કહીએ છીએ, અથવા એવા કોષોને આપણે ગુજરાતીમાં કહીએ છીએ સુકોષ કેન્દ્રી કોષ. બરાબર છે? એટલે કે કોઈ પણ કોષ કે જે કોષ કેન્દ્ર ધરાવે છે એ કોષને સુકોષ કેન્દ્રી કોષ તરીકે ઓળખવામાં આવે છે. પર્ટિક્યુલરલી જે કોષમાં પટલ વિહીન કોષ કેન્દ્ર આવેલું, એટલે કોષ કેન્દ્ર ફરતે કોઈ પણ પ્રકારનું આવરણ નો, એવા પ્રકારના જે કોષ હોય એવા કોષોને અહીંયા પ્રોકેરિયોટિક્સ તરીકે ઓળખવામાં આવે છે, જેને ગુજરાતીમાં આદિ કોષ કેન્દ્રી કોષ કહેવામાં આવે છે. એટલે કોષોના બે ભાગ પડી ગયા. કયા? તો કે જેની પાસે પટલયુક્ત કોષ કેન્દ્ર આવેલું હોય એવા કોષોને શું કહેવાય? તો કે યુકેરિયોટ્સ. અને જેની પાસે પટલ વિહીન કોષ કેન્દ્ર જેવી રચના આવેલી એને શું કહેવાય? તો કે પ્રોકેરિયોટ્સ. એટલે કે આદિ કોષ કેન્દ્રી કોષ તરીકે ઓળખવામાં આવે. અહીંયા પટલયુક્ત કોષ કેન્દ્રમાં આ અને પર્ટિક્યુલરલી આ બે પટલયુક્ત કોષ કેન્દ્રમાં આવશે, એટલે કે પ્લાન્ટ સેલ અને એનિમલ સેલ. આ શેમાં આવશે? યુકેરિયોટ્સમાં આવશે. જ્યારે આ બેક્ટેરિયલ સેલ છે, જેની અંદર તમે અહીંયા જુઓ તો ક્યાંય એવી પટલયુક્ત રચના આવેલી નથી. અહીંયા આવી રીતે આમ પટલયુક્ત રચના આવેલી નથી, એટલે આને આપણે આ બેક્ટેરિયાનો કોષ છે અને આપણે પ્રોકેરિયોટ્સ કહીશું. એનો અર્થ શું? સર તમારો અવાજ નથી સંભળાતો. આ પ્રકારે કોષોના છે એ બે ભાગ પાડવામાં આવ્યા, જેમાં પ્રોકેરિયોટ્સ અને યુકેરિયોટ્સ. એટલે આપણે એને બે નામથી ઓળખીએ છીએ, અલગ અલગ. કયા બે નામથી? તો કે યુકેરિયોટિક સેલ્સ અને પ્રોકેરિયોટિક. હવે આપણે અહીંયા જો આદિકોષને લઈને કઈ વાત કરીએ તો કે આદિકોષ કેન્દ્રી કોષ હોય એ પછી સુકોષ કેન્દ્રી કોષ હોય, બેમાં અર્ધ તરલ આધારક તો જોવા મળે જ છે. એટલે શું? તો કે બંનેમાં કોષ રસની તો હાજરી છે જ. અર્ધ તરલ એટલે જે 100% લિક્વિડ નથી એવું. અર્ધ તરલ એટલે તેલ જેવી રચના, જે 100% લિક્વિડ નથી એવી. અર્ધ તરલ આધારક જે કહેવાય એવી રચના જોવા મળે છે. એ પછી વનસ્પતિ કોષ હોય, પ્રાણી કોષ હોય કે પછી બેક્ટેરિયલ કોષ હોય, બધામાં કોષ રસની મુખ્ય હાજરી છે. એટલે જ આપણે આવા અર્ધ તરલ પ્રવાહીને, આ પ્રકારના અર્ધ તરલ પ્રવાહીને આપણે શું કહીએ છીએ? તો કે કોષ રસ કહીએ છીએ. કોષની અંદર કોઈ પણ પ્રક્રિયા થાય, એ કોઈ પણ પ્રક્રિયા માટે મુખ્ય સ્થાન અથવા તો આધાર આપતી જગ્યા કોણ છે? તો
ઓકે, કોષરસ. એટલે આપણે એવું કહી શકીએ કે કોષને જીવંત સ્થિતિમાં રાખવા માટે, કોષને જીવંત સ્થિતિમાં રાખવા માટે આ કોષરસ છે એ અનિવાર્ય છે અથવા તો ખૂબ મહત્વનું છે. જે કોષરસની અંદર વિવિધ પ્રકારની જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે. એટલે કોષરસનું બીજું નામ જીવરસ પણ છે. કોષરસને બીજા કયા નામથી ઓળખાય છે? તો કે જીવરસ નામથી ઓળખાય છે. તો આપણે અત્યારે જે વાત કરી કોની વાત કરી? તો કે કોષ રસની વાત કરી. એ કોઈ પણ કોષ હોય, અહીંયા જેમ આ પ્રકારે આ લીલા કલરનું લિક્વિડ હોય વચ્ચે, આજે બધો આછો લીલો કલર દેખાય છે ને કોષ રસ કહેવાય અને ઇંગ્લિશમાં એને સાયટોપ્લાઝમ કહેવાય. બરાબર? એટલે વનસ્પતિ કોષમાં છે, એવી રીતે આમાંય છે સાયટોપ્લાઝમ. તમે જોઈ શકો આ બ્લુ કલરનું દેખાય છે અને અહીંયા પણ છે. એટલે કે કોષરસ કોઈ પણ કોષ હોય એમાં જોવા મળશે. એટલે જ કોષરસ છે એ કોષની જીવંતતા માટે આધારિત છે. એટલે એને જીવરસ પણ કહેવામાં આવે છે. કોષરસ જીવરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સિવાય જે સુકોષ કેન્દ્રી કોષો છે, પર્ટિક્યુલરલી જેમ કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ, એની અંદર કોષ કેન્દ્ર તો છે જ, એ ઉપરાંત બીજી બધી પણ ઘણી બધી અંગિકાઓ આવેલી છે. અહીંયા અંગ આવેલા છે એવો શબ્દ પ્રયોગ ન થાય. અહીંયા શબ્દ પ્રયોગ થાય અંગિકાઓ આવેલી છે. કામ તો કે કોષ જોડાઈને પેશી બને અને પેશી જોડાયા પછી અંગ બને. એટલે અહીંયા શબ્દ પ્રયોગ અંગ નો કરી શકાય. અહીંયા કોષની અંદરની રચના, એના માટે આપણે શબ્દ પ્રયોગ કરશું કોષની અંદર આવેલી અંગિકાઓ. અંગિકાઓના અહીંયા નામ આપ્યા છે. તો કેવી અંગિકાઓ અંદર જોવા મળે? જેમ કે અંતઃકોષરસ જાળ, ગોલ્ગીકાર, લાઇસોસોમ્સ, કણાભસૂત્ર, સૂક્ષ્મકાય, રસધાની, આવી બધી અંગિકાઓ જોવા મળે છે. આ જેટલી અંગિકાઓ અહીંયા તમે સાંભળી, અંતઃકોષરસ જાળ, ગોલ્ગીકાય, લાઇસોસોમ્સ, કણાભસૂત્ર, સૂક્ષ્મકાય અને રસધાની, આ બધી અંગિકાને કેવી કહેવાય? તો કે પટલમય રચના છે. એટલે તો કે એની ફરતે આવરણ આવેલું છે. પટલમય રચના એટલે પડદો. અહીંયા આપણે પટલમય રચનાનો અર્થ એવો કરશું કે જેની ફરતે રક્ષણાત્મક આવરણ આવેલું છે એવી અંગિકા છે. આ બધી અંગિકા ક્યાં જોવા મળે છે એવું આપણે કીધું? તો કે સુકોષ કેન્દ્રી કોષની અંદર આ બધી અંગિકા છે તે જોવા મળે છે. પર્ટિક્યુલરલી આદિકોષની અંદર આવી એક પણ પટલમય અંગિકા જોવા મળતી નથી. એટલે આ એક પ્રકારનો MCQ બની ગયો કે આદિકોષ કેન્દ્રી કોષમાં આવી પટલમય અંગિકાનો અભાવ હોય છે. એટલે કે પટલમય અંગિકા છે તે જોવા મળતી નથી. કઈ?
તો કે અંતઃકોષ રસ ઝાડ નો ગોલ્ગીકાય ન હોય, લાઇસોસોમ્સ ન હોય, ગળાસૂત્ર ન હોય, સૂક્ષ્મકાય ન હોય, રસધાની ન હોય. કોનામાં ન હોય? તો કે આદિ કોષ કેન્દ્રીય કોષમાં ન હોય. એટલે ઇનડાયરેક્ટલી આપણે એવું કહી શકીએ કે બેક્ટેરિયામાં આવી પટલમય અંગિકાનો અભાવ છે. બરાબર છે? એની સામે આગળ આપણે વાત કરીએ તો એક અંગિકા છે, એનું નામ છે રિબોઝોમ. આ અંગિકા કેવી છે? તો કે પટલ વિહીન, એની ફરતે વધારાની કોઈ રક્ષણાત્મક આવરણ રચના આવેલી હોતી નથી. તો રિબોઝોમ્સ કોનામાં જોવા મળે? તો કે રિબોઝોમ્સ બંનેમાં જોવા મળશે. બંને એટલે કોણ? કોષ કેન્દ્રી તેમજ આદિ કોષ કેન્દ્રી, બે પ્રકારના કોષમાં રિબોઝોમ્સ જોવા મળશે. બરાબર છે? ખાસ કરીને બીજી બે અંગિકા એવી છે જે આપણા હરિતકણ અને કણાભસૂત્ર એ અંતઃકોષ રસ ઝાડ ઉપર જોવા મળતી બીજી બે અંગિકા છે. એમાં જે હરિતકણ છે એ તો ખાલી આપણે એમ કહેવાય કે વનસ્પતિમાં જ હોય. અને કણાભસૂત્ર છે એ બંનેમાં વનસ્પતિ કોષ ને પ્રાણી કોષ. એટલે આ બંને ક્યાં જોવા મળે? તો કે અંતઃકોષ રસ ઝાડ પર જોવા મળે છે. રિબોઝોમ્સ તો જોવા મળે જ છે. રિબોઝોમ્સ તો અંતઃકોષ રસ ઝાડ ઉપર અને કોષ રસ બંને જગ્યાએ જોવા મળે. પણ એ સિવાય હરિતકણ અને કણાભસૂત્ર આ બે અંગિકા પણ જોવા મળે. પ્રાણી કોષમાં પર્ટિક્યુલરલી પ્રાણી કોષમાં તારા કેન્દ્ર હાજર છે, પણ વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર હોતું નથી. જ્યારે હરિતકણ વનસ્પતિ કોષમાં હાજર છે પણ પ્રાણી કોષમાં હોતું નથી. એટલે આ બંને વચ્ચેનો તફાવત. તો પ્રાણી કોષ એ તારા કેન્દ્ર ધરાવે અને વનસ્પતિ કોષ હરિતકણ ધરાવે. એટલે હરિતકણ પ્રાણી કોષમાં નહીં હોય અને તારા કેન્દ્ર વનસ્પતિ કોષમાં નહીં હોય. બેમાં ક્રોસ થઈ ગઈ ને કે બે વચ્ચેનો તફાવત ઊભો થયો. તારા કેન્દ્ર છે એ કોષ વિભાજનની પ્રક્રિયા માટે ખૂબ મહત્વનું હોય છે.